લોકો પાસેથી ટેક્સ ઉઘરાવતી મનપા પોતે ટેક્સ નથી ભરતી. અમદાવાદ મનપાને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી છે. ₹1,15,00,000નો પ્રોપર્ટી ટેક્સ ભરવા નોટિસ ફટકારવામાં આવી છે. 2018 થી અત્યાર સુધીનો ટેક્સ ન ભરતા નોટિસ આપવામાં આવી. ખેડાની જિંજર ગ્રામ પંચાયતે એએમસીને નોટિસ ફટકારી. રાસ્કા ગામમાં મનપાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે. વર્ષ 2018-19માં આ પ્લાન્ટ શરૂ કરાયો હતો. ટેક્સ ભરવા માટે નોટિસને પણ એએમસી ગણકારી નથી રહ્યું. મનપાએ નોટિસ અવગણતા સરકાર પાસે આ મુદ્દો પહોંચ્યો છે અને સરકારમાં એએમસી ટેક્સ માફી માટે રજૂઆત કરી હતી. સરકારે એએમસીની માંગ ફગાવી ટેક્સ ભરવાનો આદેશ કર્યો હતો. સરકારે એમ પણ કહ્યું હતું કે તમે ટેક્સ વસૂલો છો તો પછી ટેક્સ ભરતા કેમ નથી? 3 મહિનામાં 4 તબક્કામાં એએમસી ટેક્સ ચૂકવશે. તો જે મહાનગરપાલિકા નાગરિકો પાસેથી ટેક્સ વસૂલે છે એ પોતે જ ટેક્સ નથી ભરતી. અમદાવાદ મહાનગરપાલિકા ₹1,15,00,000નો પ્રોપર્ટી ટેક્સ બાકી છે અને વારંવાર નોટિસ ફટકારવામાં આવી. સરકાર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો, પરંતુ આ બધા જ આદેશોને અને નોટિસને એએમસી ઘોળીને પી ગઈ. મનપાએ નોટિસ અવગણતા આખરે સરકાર પાસે આ મુદ્દો પહોંચ્યો હતો અને સરકારે પણ ટેક્સ ભરવાનો આદેશ આપ્યો હતો. સરકારમાં એએમસીએ ટેક્સ માફી માટે રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી અને એએમસી ટેક્સ ભરે એવો આદેશ સરકારે કર્યો હતો. આ સાથે ટકોર પણ કરી હતી કે તમે ટેક્સ વસૂલો છો તો ટેક્સ ભરવો પણ પડશે. અને ખેડા જિલ્લાની જિંજર ગ્રામ પંચાયતે એએમસીને નોટિસ ફટકારી હતી. ₹1,15,00,000નો પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા આ નોટિસ ફટકારવામાં આવી હતી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે શરૂ કરવામાં આવ્યો હતો 2019માં રસ્કા ગામમાં, અને એનો ટેક્સ બાકી હતો એએમસી દ્વારા ભરવાનો. એને લઈને વારંવાર નોટિસ આપવામાં આવી, આદેશ આપવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકાએ નોટિસને ગણકારી નહીં અને હવે 4 તબક્કામાં એએમસી ટેક્સ ભરશે. તો વારંવાર નગરપાલિકાનું તો આપણે જોઈએ છીએ કે કરોડોના ટેક્સ ભરવાના નગરપાલિકાના બાકી હોય છે અને એ જ નગરપાલિકાઓ કે જે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, પરંતુ અહીંયા એએમસી જે સૌથી મોટી મહાનગરપાલિકા માનવામાં આવે છે એ એએમસી પોતે જ નાગરિકો પાસે તો ટેક્સ વસૂલે છે, પરંતુ પોતે ટેક્સ ભરતી નથી. 2018-19માં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને 2018 થી અત્યાર સુધીનો ટેક્સ પ્રોપર્ટી ટેક્સ એએમસીએ ભર્યો નથી. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ એ નોટિસને પણ અવગણના કરવામાં આવી અને આખરે સરકાર પાસે આ મુદ્દો પહોંચ્યો હતો. કારણ કે નોટિસ અવગણી એટલે સરકાર પાસે મુદ્દો પહોંચ્યો. સરકારે પણ આદેશ કર્યા છે ટેક્સ ભરવાના. વધુ વિગત સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે. કશ્યપ, એએમસી સૌથી વધારે ટેક્સ એએમસી પાસે આવે છે ગુજરાતમાં, અને આ એએમસી પોતે ટેક્સ ભરતી નથી, પ્રોપર્ટી ટેક્સ ભરવામાં નિષ્ફળ રહી. બિલકુલ, કરોડોનો ટેક્સ ઉઘરાવનાર અમદાવાદ મનપા છે તેને જ હવે ₹1.25 કરોડ ટેક્સ ભરવાની નોટિસ છે તે એક ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે. ખેડા જિલ્લાનું જે જિંજર ગામ છે તેની ગ્રામ પંચાયત દ્વારા આ ટેક્સ માટે અવારનવાર નોટિસ ફટકારવામાં આવી છે. 2018 થી લઈને અત્યાર સુધીનો ₹1,15,00,000નો ટેક્સ બાકી હતો. રાસ્કા ગામમાં એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે મનપા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અવારનવાર નોટિસ આપવા છતાં મનપા છે તે ટેક્સની ચૂકવણી નહોતી કરતી. એવા સંજોગોમાં સમગ્ર મામલો છે તે સરકારમાં પહોંચ્યો હતો અને સરકારમાં મનપા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છીએ, જેથી અમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ સ્પષ્ટ શબ્દમાં મનપાને સૂચના આપવામાં આવી છે કે તમે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવો છો તો આખરે તમારે ટેક્સ ભરવામાં વાંધો શું છે? અને હવે આ 2018 થી લઈને અત્યાર સુધી ટેક્સની બાકી રકમ છે તે ચૂકવવા માટે થઈને મનપાને આદેશ કરવામાં આવ્યો છે અને જેના પગલે જ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આ અંગે આજે નિર્ણય છે તે કરવામાં આવશે ને 4 તબક્કામાં આ ભરપાઈ કરવા માટે થઈ અને સૂચન સરકાર દ્વારા કરવામાં આવ્યું. જી બિલકુલ, આભાર.